સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના મંત્રી તથા ગુજરાત ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવતા ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી કમલેશભાઈ સેલરની ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ડેલિગેશન મેનેજર તરીકે પસંદગી કરી છે। આગામી 21મી માર્ચથી થાઇલેન્ડ મુકામે એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એશિયાની કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે। આ ટીમના ડેલિગેશન મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કમલેશભાઈ સેલરની પસંદગી કરવામાં આવી છે। તેઓ તારીખ 16મી માર્ચના રોજ ટીમની સાથે થાઇલેન્ડ રવાના થશે, જેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સૂર્ય હેલ્થ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો। રમત જગતના દીપકભાઈ દૂધવાળા, સબીરભાઈ કુરેશી, સીવાઈ ભટ્ટ, જેપી શાહ વગેરે મહાનુભાવો દ્વારા એમને સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યોએ અજયભાઈ ગાંધી, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી જેડી પટેલ દ્વારા પણ સન્માનિત કર્યા હતા। રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરોએ અને સ્ટાફ મેમ્બર દ્વારા પણ સન્માનિત કરી શુભેચ્છા પાઠવી ફૂટબોલની ટીમ ઇન્ડિયા આપના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી। કમલેશ સેલર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ટીમ ઇન્ડિયા એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ બીચ સોકર માટે જે થાઇલેન્ડ મુકામે આયોજિત થઈ રહી છે જયપુર બીચ પર પટાયા, એમાં ભારતીય ટીમના મેનેજર તરીકે મારે પ્રતિનિધિત્વ મળ્યું છે અને ટીમને હેડ કોચ તરીકે જવા માટેનું મને સૌભાગ્ય મળ્યું છે। કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલવાની છે અને કઈ રીતનું અહીંથી ક્યારે ટીમ ઉપડવાની? કુલ 16 દેશો વચ્ચે લીગ કમ નોકઆઉટના ધોરણે આ મેચ રમવાની છે। જુદા જુદા 4 ગ્રુપમાં 16 ટીમોને વહેંચવામાં આવી છે, જેમાં આપણા ભારત સાથે કુવેત, થાઇલેન્ડ યજમાન છે અને લેબોનનની ટીમ છે। દરેક ટીમો તદ્દન રાઉન્ડ પોતાના લીગ સ્ટેજમાં 3 રાઉન્ડ મેચો રમશે અને ત્યારબાદ જે હાઈએસ્ટ પોઈન્ટની 2 ટીમો રહેશે, દરેક ગ્રુપમાંથી 2 ટીમ ક્વોલિફાઈ થશે અને તે ક્વાર્ટર ફાઇનલ અને સેમીફાઇનલથી ફાઇનલ 30 તારીખના રોજ ફાઇનલ પટાયા મુકામે યોજાશે। ગુજરાતનું પ્રતિનિધિત્વ તમે ઘણા સમયથી કરો છો, પણ આ વખત જે એશિયન સ્થળ ઉપર જઈ રહ્યા છે તો કેટલી વખત અત્યાર સુધી ગયા, કઈ રીતનું આખું આયોજન? આજ લગી આપણા ત્યાં ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન કરી શકાતું નથી। એના માટેના ઘણા કારણો હતા, પણ જ્યારે નવી બોડી કલ્યાણ ચૌબેશ્રી આપણા માનનીય પ્રમુખશ્રી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અને ત્યારબાદ ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નટવાણી સાહેબના નેતૃત્વમાં એક ફૂટબોલે નવો એચિવમેન્ટ હાંસલ કરવાના ટાર્ગેટ સાથે કાર્યભાર સંભાળ્યો, ત્યારે સૌપ્રથમ બીચ સોકર કમિટીના ચેરમેન પદે માનનીય યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ આપણા અહીંયા સુરતના જાણીતા શ્રી જિગ્નેશભાઈ પાટીલની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી અને એમણે પહેલા જ વર્ષે એક ટાસ્ક લીધો કે આપણે બીચ સોકર માટેનું ક્વોલિફાઈડ રાઉન્ડ માટે કરવું હોય તો ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવું જોઈએ અને એના માટે કોઈ ફંડની જોગવાઈ નહીં હોવા છતાં પણ એમણે પોતે સ્વતંત્ર રીતે એક ચેરમેન તરીકે જવાબદારી નિભાવીને આપ જાણો છો તે રીતે સુરતના આંગણે ડુમસ મુકામે આપણે બીચ સોકર ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપ જે જુદા જુદા 22 રાજ્યો વચ્ચેની આયોજન કર્યું, જેનું ફળ સ્વરૂપ આજે આપણે એશિયન ક્વોલિફાઈ માટે ટીમ ક્વોલિફાઈ થઈ છે અને આ ટુર્નામેન્ટ